لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم. الله الذي خلق 7 سماوات ومن الأرض مثلهن يتنزل الأمر بينهن لتعلموا أن الله على كل شيء قدير وأن الله قد أحاط بكل شيء علما. صلوات بر محمد وآل محمد. આ મુખ્તસર મજલિસના સિલસિલાની અંદર જે મૌઝૂની આપણે શરૂઆત કર્યા તે આપના ધ્યાનમાં હશે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આ કુરબાની, આ કયામનું મકસદ શું હતું. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. દરેક અઝાદાર માટે જરૂરી છે કે જે ઇમામની યાદ તે મનાવે છે એના મકસદને પણ જાણે, જેથી પોતે આ વાતની ચકાસણી કરી શકે કે આ ઇમામના મકસદો પૂરા થયા છે, નથી થયા, કેટલી હદ સુધી પૂરા થયા અને એ પૂરા થવામાં મારો રોલ શું હોવો જોઈએ. મકસદ વિશે આપણે વાત કરી રહ્યા હતા કે ખુદ પહેલાં મકસદને તો જોઈએ, આપણા હેતુ, આપણા બ્યુટને તો જોઈએ. કોઈ અક્કલમંદ માણસ કોઈ પણ કામને બે મકસદ અંજામ નથી આપતો. આ વાતને આપણે રજૂ કર્યા. ત્યાં સુધી પણ આપણે કીધા મજલિસમાં આપણે આવીએ છીએ ને તો પણ એક મકસદ હોય છે. એ અલગ વાત. દરેકના મગજમાં, દરેકના વિચારોમાં અલગ અલગ મકસદો રહેલા હોય, પણ આ વાત ધ્યાનમાં રાખવાની જરૂરત છે. મકસદ આપણા બુલંદ હોવા જોઈએ, નિયત આપણી બુલંદ હોવી જોઈએ. જે ઈચ્છાઓ, તમન્નાઓ, જે મકસદ લઈને આપણે ફરશે અઝા પર આવશું ને, એ બુલંદ મકસદો પૂરા થશે, આપણને મળશે. જો ઇન્સાન નાની નાની ચીજોને, માદી ચીજોને ધ્યાનમાં રાખી અને અઝાદારી જેવી અઝીમ ઇબાદતને અંજામ આપતું હોય, એને એ મકસદ તો મળી જશે, પણ કેટલા મોટા ફાયદાથી મહેરૂમ થઈ ગયો એને ધ્યાનમાં નહીં હોય. જોકે આ વાત મારે કેવી ના જોઈએ, અપમાન કહેવાય એક અઝાદારનું કે તબરુક માટે કોઈ મજલિસમાં આવતું હોય. ના, હરગીઝ નહીં. પણ જો કોઈ તબરુક માટે પણ આવતું હોય, શું મજલિસમાં ના અંતમાં એને તબરુક નહીં મળે? મળશે. પણ કોઈ આવતું હોય ખુદાની ખુશી માટે, અહેલે બૈતને પુરસો આપવા માટે, ઇલ્મો મારિફત હાસિલ કરવા માટે, તૌફીકાત મેળવવા માટે, પોતાના ઈમાનની મજબૂતી માટે, આવા બુલંદ મકસદો સાથે કોઈ આવે, એ મકસદો પણ મળશે અને તબરુક પણ મળશે. ફાયદામાં કોણ રહેશે? મહેરૂમ કોણ રહેશે? દેખીતી વાત છે, એનો ફેસલો કરી શકાય. ફારસી ભાષામાં કહેવાય છે ને, કહેવત છે, ચુન સદ આમદ નવદ હમ પેશે માસ્ત. બુલંદ મકસદ જો આપણી પાસે હોય ને તો આ નાના નાના મકસદો એ પણ આપોઆપ પૂરા થઈ જાય છે. આપણે ગાયને ખરીદતા હોય દૂધ માટે, કોઈ માણસ છાણ અને ગોબર ભેગું કરવા માટે, ખાતર બનાવવા માટે ગાયને નથી ખરીદતો. એનો મકસદ શું હોય? દૂધ હોય. પણ દૂધની સાથે ઓલું બધું પણ આવશે સાથે, એ પણ મકસદ પૂરો સાથોસાથ થઈ જશે. ફારસીની કહેવતનો હું તર્જુમો કરતો જાઉં, પછી વાતને આગળ વધારો. ફારસીમાં કહેવાય છે કે જો આપણી પાસે 100 હોય ને તો 90 પણ આપણી પાસે છે. તમારી પાસે 100 યુરો હોય, હવે હું પૂછું તમને કે તમારી પાસે 90 યુરો છે? તો આપોઆપ એનો જવાબ વાઝેહ છે. 100 છે તો પછી 90 તો હોય જ ને.
70 પણ હોય ને 80 પણ હોય, મકસદ જો બુલંદ હોય ને આપણો, એ મળશે તો આ બધા મકસદો પણ આપોઆપ પૂરા થઈ જશે. એક હદીસ કે જેને ઇન્શાઅલ્લાહ અશરા દરમિયાન હું પૂરેપૂરી બયાન કરીશ. આ હદીસ છે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. એમનાથી મનસૂબ આ હદીસ છે. મૌલા ફરમાવે છે, જે કોઈ પણ આખિરતની ફિક્રમાં હોય ને, આખિરતને આબાદ કરવાની વ્યાધિમાં હોય ને, આખિરતને ધ્યાનમાં રાખીને આગળ વધતો હોય ને અમલના મેદાનમાં, ખુદા એની દુનિયાને પણ બનાવી દે છે, એની દુનિયાના પણ પ્રોબ્લેમને હલ કરી દે છે, જો આખિરત ખરેખર એની નજરોમાં હોય. હજી પણ બીજી 2 બાબતો છે કે ઇન્શાઅલ્લાહ એ બયાન કરીશ પછી. તો બહરહાલ મકસદ આપણું બુલંદ હોવો જોઈએ. મકસદની વાત કરતા હતા કે અક્કલમંદ માણસ ક્યારે મકસદ વગર કોઈ કામ નથી કરતો. ખુદા તો ખાલિકે અક્લ છે, એણે આ દુનિયા બનાવી, આ મખલુકાતને પેદા કરી, ખુદ ઇન્સાનોને પેદા કર્યા. શું મકસદ છે એની ધ્યાનમાં, એની નજરમાં? આ એક એવી ચર્ચા છે ને, દેખાવમાં સામાન્ય લાગે. આ શબ્દો શાયદ આસાન લાગતા હોય, પણ આની પાછળ આપણા ઉલમાએ કેટલી બહેસો કરી છે, કેટલી કિતાબો આ ટોપિક ઉપર લખવામાં આવી. ઇસ્લામની શરૂઆતમાં એક ફિરકો હતો અશાયરા. એમનો અકીદો આ હતો કે ભાઈ ઇન્સાન કોઈ કામ કરે ને એનો કોઈ મકસદ હોય, ખુદાના કામમાં કોઈ મકસદ ના હોય. ખુદા કોઈ ચીજની પાછળ નથી હોતો, કઈ ચીજ મેળવવા નથી માંગતો કે મકસદ હોય. બહુ ઊંડી બહેસ છે આ કે અફઆલે ઇલાહી મુઅલ્લલતુમ બિલ અગરાસ છે કે નહીં. અઘરા શબ્દો થઈ ગયા ને, મારી આદત છે આસાન કરવાની. ખુદા કોઈ કામ અંજામ આપે, શું એની નજરમાં પણ કંઈ મકસદ છે? મિસાલ આપવું જોઈએ. કોઈ એક મજૂર મજદૂરી કરે છે, મહેનત કરે છે, ઉજાગરા કરે છે, વહેલા જાગીને જાય છે, પોતાનો પસીનો વહાવે છે. શા માટે આટલી મહેનત? પોતાનું ને બાલ બચ્ચાઓનું પેટ પાળવું છે, એટલે પોતાના પેટ ભરવા માટે આટલી મહેનત કરે છે. મકસદ છે ને એનો. ઇન્સાન પોતાની જરૂરત પૂરી કરવા માટે કોઈ કામ અંજામ આપતો હોય, પોતાની કોઈ ઈચ્છાને સંતોષવા માટે કોઈ કામ અંજામ આપતો હોય. અશાયરા લોકોની દલીલ આ હતી કે ભાઈ ખુદા તો મોહતાજ નથી, ખુદાને કોઈની જરૂરત નથી, ખુદા કઈ ચીજ એવું નથી કે ખુદા પાસે નથી, એ હાસિલ કરવા માંગે છે એટલે કોઈ કામ અંજામ આપે. ના, એટલે જ ઇન્સાનના બારામાં કહી શકાય ઇન્સાનના દરેક કામની પાછળ મકસદ. ખુદાના બારામાં ના કહી શકાય કે દરેક કામની પાછળ મકસદ. વાત તો ઘણી સુંદર છે પણ ગલત છે. અકીદો બહુ સારી રીતના પ્રેઝન્ટે કરે છે એ લોકો, પણ ખોટો છે, બાતિલ છે. આ કોઈ નવી ટેકનિક નથી, બહુ જૂની ટેકનિક છે. સારા શબ્દો વડે, સારા લોજિક વડે, સારી દલીલો, આર્ગ્યુમેન્ટને એવી રીતના બ્યાં પ્રેઝન્ટે કરે કે સામેવાળો વાતમાં આવી જાય, એના મગજમાં વાત ઉતરી જાય, એના મગજમાં વાત ફિટ થઈ જાય ને બેસી જાય. પણ હક અકીદા પાછળ, હક વાતને સમજવા પાછળ રહેવું જોઈએ. ખુદાના કામોની પાછળ પણ મકસદ છે, એવું નથી કે મકસદ નથી. ફર્ક ઈ છે, હક અકીદો ઈ છે, આપણા ઉલમા લખે છે, ઇન્સાનના મકસદમાં અને ખુદાના મકસદમાં ફરક છે. ઇન્સાન પોતાની જરૂરતને પૂરી કરવા, કંઈક મેળવવા, કંઈક સંતોષવા માટે કંઈ કામ કરે છે. ખુદા કોઈ કામ કરે છે તો એ કોઈને મદદ આપવા માટે, કોઈને આગળ વધારવા માટે, એટલે ખુદા કોઈ કામને અંજામ આપે છે. એ કાશ આસાનીથી ટૂંક સમયમાં હું આ વાતને બરાબર આપ લોકો સુધી પહોંચાડી શકું. હંમેશા એવું નથી, ઇન્સાનોમાં પણ આપણે જોઈ શકાય, હંમેશા એવું નથી કે ફક્ત પોતાના ફાયદા માટે આપણે કોઈ કામ અંજામ આપતા હોય. ખુદા પણ કોઈ કામ અંજામ આપે છે પોતાનો ફાયદો નહીં, મખલૂકને ફાયદો પહોંચાડવા માટે. હું એક મિસાલ આપું જોઈએ.
બંદાઓની દરમિયાન પણ હમણાં જ મેં એક મજૂરની મિસાલ આપીને, મજદૂરી કરે છે, કામ કરે છે, શા માટે? પોતાની જિંદગીને વિતાવી શકે, પોતાના રિસ્કને મેળવી શકે, પોતાની જરૂરતોને સંતોષ કરી શકે. દુનિયામાં છે એવા માલદાર લોકો કે જેમને વેપાર ધંધો કામ કરવાની કોઈ જરૂર નથી. એટલું ખુદાએ આપ્યું છે કે 7 પેઢી ખાઈને તોય ખૂટે નહીં. એમ છતાંય પોતાનો કારોબાર જારી રાખે છે. શા માટે? તમને જરૂર છે પૈસાની? કે છે ના, મને તો હવે જરૂર નથી, પણ આ લોકોની જરૂરતો પૂરી થાય ને એટલે હું મારું કામ ચલાવું છું. બીજી મિસાલ વાઝેહ અને રોશન. નાના બાળકોને આપણે જોયા છે, આ બે સે દે શીખવા માટે અથવા અલીફ બે તે સે શીખવા માટે રિપીટ કરતા હોય ને, 1 વાર 2 વાર 10 ફેરે અલીફ બે તે સે રિપીટ કરે. શા માટે? પોતે કંઈક શીખી શકે એ માટે. એમનું આ કામ પોતાના ફાયદા માટે છે ને. અલીફ બે તે છે ને 10 વાર રિપીટ કરવું. એમના ટીચર, એમના મુઅલ્લિમ પણ 10 ફેરે રિપીટ કરીને એને સંભળાવતા હોય, અલીફ બે તે છે. બાળક પણ રિપીટ કરે છે, આ મુઅલ્લિમ પણ રિપીટ કરે છે. બેયના મકસદમાં ફરક છે. બાળક રિપીટ કરે છે શીખવા માટે, પોતાના ફાયદા માટે. ટીચરને કંઈ શીખવાની જરૂર નથી, એ તો મુઅલ્લિમે કુરાન છે, એ અલીફ બે તે એ રિપીટ કરે છે પોતાના ફાયદા માટે નહીં, સામેવાળાને ફાયદો પહોંચાડવા માટે. ખુદાવંદે આલમ પણ દુનિયાને પેદા કર્યો, આ કાયનાતને બનાવી, ઇન્સાનને ખલ્ક કર્યો, પોતાના માટે નહીં, પોતાના કોઈ હિત માટે નહીં, પોતાની મખલુકાત સુધી એ રહેમત અને ફૈઝ પહોંચાડવા માંગે છે. એ બંદા, મેં તને પેદા કર્યો કે તું તારા ઇખ્તિયારથી ઉપર ઉઠ અને આગળ વધ અને તરક્કી કર. હવે હેલા જશું આપણે રાતના મૌઝુમાં, એટલે અહીંયા જ વાતને રોકું કે ખુદા પણ કોઈ કામ અંજામ આપીને એનો મકસદ હોય છે. કુરાન મજીદની આયતોની અંદર, જે આયતની કાલથી હું તિલાવત કરું છું, ગઈકાલે પણ તિલાવત કરી, આજે પણ તિલાવત કરી, હું એનો તર્જુમો પણ કરી દઉં. ખુદાએ આ કાયનાતને શા માટે પેદા કરી? એક મકસદ ખુદા આ આયતમાં બયાન કરે છે. સૂરે તલાકની આ આયે મુબારકા છે, સૂરે તલાકની 12મી આયત. ખુદાવંદે આલમ કહે છે કે અલ્લાહુલ્લઝી ખલક સબઅ સમાવાત વ મિનલ અર્ઝ મિસ્લહુન. ખુદા ઈ છે જેણે 7 આસમાનોને પેદા કર્યા અને જમીનને પણ એવી જ રીતના પેદા કરી. યતનઝ્ઝલુલ અમ્રુ બૈનહુન. આ ખુદાનું ફરમાન નાઝિલ થતું રહે છે, સતત ખુદાની તદબીર અને હુક્મ ચાલુ છે આ જમીન આસમાનની દરમિયાન. શા માટે? લિતઅલમુ. આ શબ્દ ઉપર આપણા મૌઝુનો આધાર. લિતઅલમુ અરબી ભાષામાં કહેવાય છે, આ લામે ગાયત છે, મકસદને બયાન કરે છે. લેતા, જેથી તમે જાણી લ્યો બરાબર રીતના કે અન્નલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર, કે ખુદા દરેક ચીજો ઉપર પૂરેપૂરી કુદરત ધરાવે છે. વન્નલ્લાહ કદ અહાત બિકુલ્લી શૈઇન ઇલ્મા. અને આ વાતને પણ પૂરેપૂરી ખાતરીની સાથે જાણી લ્યો કે કોઈ પણ ચીજ ખુદાના ઇલ્મથી છુપાયેલ નથી. ખુદાના ઇલ્મથી બહાર ખુદા બધું જાણે છે અને ખુદા બધું કરી શકે છે. બંદાઓ આ વાત જાણી લઈને એ માટે ખુદાએ જમીનો આસમાનને પેદા કર્યા. મકસદ બયાન કરે છે ને ખુદા. હજી અમુક આયતો છે કે જેને ઇન્શાઅલ્લાહ બયાન કરશું અને આપણે પહોંચવાનું છે મકસદે કરબલા સુધી, 40 સુધી ઇન્શાઅલ્લાહ. આ મૌઝુને આપણે કન્ટિન્યુ કરશું. આ સફરની અંદર આપ લોકોનો પણ સાથ હશે તો આ મૌઝુને પૂરું કરવામાં મને મદદ મળશે. વાતને અહીંયા જ અટકાવો. અહેલે બેતની મુસીબતોના અય્યામ, અહેલે હરમના એક ફર્દની મુસીબત ખરેખર એટલી દર્દનાક છે કે સાંભળતાની સાથે જ આપણું દિલ ભરાઈ આવે, આંખોથી આંસુ નીકળી આવે. ચાહું છું આપણા ચોથા ઇમામની મુસીબતને બયાન કરું. આપણા ચોથા ઇમામ કેટલી મુસીબત
ની અંદર ઇમામે આ સફર કરી છે, કુફાથી શામ. કુફાથી શામ યઝીદના હુકમ પ્રમાણે ઇબ્ને ઝિયાદે આ લોકોને એવી હાલતની અંદર, એટલી તકલીફની અંદર કુફાથી શામ મોકલા છે કે તારીખમાં મળે છે કે આગળ આગળ શોહદાના સર, પાછળ બીબીઓને અસીર કરી અને ખાલી ઊંટની પુષ્ટ પર બેસાડ્યા, અને એની પાછળ પાછળ આપણા ચોથા ઇમામ વસુરિહા ફી અસરિહિમ અલી ઇબ્નુલ હુસૈન મગલુલતન યદૈહિ ઇલા ઉનુqihi વ અયાલુહુ મઆહ. આ જુમલાનો હું તર્જુમો કરું જોઈએ. આ કાફલાની પાછળ પાછળ ચોથા ઇમામને જંજીરોમાં જકડીને, એમના હાથને ગરદન સાથે બાંધીને એવી રીતના સફરમાં લઈ જવામાં આવ્યા. અઝીઝો, મહેસૂસ કરો, કોઈ સખ્તી, કોઈ તકલીફ જો આપણા બદનમાં હોય ને, આગળ વધવું મુશ્કેલ થઈ જાય. ક્યારે મહેસૂસ કર્યું છે આપણા ચપ્પલમાં એક કાંકરી આવી ગઈ હોય, એક એક કદમ ઉઠાવવો મુશ્કેલ. આપણા ચોથા ઇમામને જંજીરોમાં જકડીને કુફાથી શામ સુધી લઈ જવામાં આવ્યા. એવી હાલત હતી કે ઇમામને મજબૂર બનાવી દીધા હતા. ખુદા ન કરે કોઈ મર્દ પોતાના બાલ બચ્ચાઓની સામે મજબૂર હોય. હાય, ચોથા ઇમામની મજબૂરી, બંધાયેલા હાથ, ઇમામના દિલ પર શું વીતતું હશે જ્યારે સકીનાને તમાચા મારવામાં આવતા હોય. નાની બહેનને મોટો ભાઈ બચાવી ના શકતો હોય, એ ઇમામના દિલ પર શું ગુજરતી હશે જ્યારે બીબીઓના પુષ્ટ પર તાઝિયાના મારવામાં આવતા હોય, અને ચોથા ઇમામ આ મુસીબતને દિલ પર લેતા હોય. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.